મિત્રો સ્વાગત છે આપનું માય ક્લાસરૂમ ઓનલાઈન ટાર્ગેટ જીપીએસસીમાં કરંટ અફેર્સ વિથ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ ધેટ વિલ ગીવ યુ ધ આઈડિયા અબાઉટ ધ રિયલ એક્ઝામિનેશન ડિમાન્ડ. બરાબર છે, તો આપણે જે છે પાર્ટ 2 જોઈ રહ્યા છીએ. ચલો ફટાફટ શરૂ કરીએ. જીપીએસસી કરંટ અફેર્સ પાર્ટ 2 જૂન જુલાઈ ઓગસ્ટ પ્રિપેર્ડ વિથ ધ હેલ્પ ઓફ સિલેક્ટેડ કેન્ડિડેટ્સ. જે આપણે આમાં ઇનપુટ્સ લીધા છે એના નામ લખેલા છે: વિઝન, ધ હિન્દુ, દૃષ્ટિ, આઈએએસ, એકોર્ડિંગ ટુ ધ ડિમાન્ડ ઓફ જીપીએસસી, ડીવાયએસઓ, એસીએફ. આપણી ટેલિગ્રામ ચેનલ છે, ફ્રી કન્ટેન્ટ માટે જોઈન કરી શકો છો. જીપીએસસી ઇઝ ધ ફ્યુચર, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આ મારા વિશે થોડી માહિતી છે. ચલો શરૂ કરીએ ફટાફટ. તો સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન જે છે એ ન્યૂઝમાં હતું. તો સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન વિશે આપણે જાણીએ કે એક તો એ સ્ટેચ્યુટરી બોડી છે. આરટીઆઈ એક્ટ 2005 અંતર્ગત બનાવવામાં આવી છે. એપોઇન્ટમેન્ટ કોણ કરે છે? તો પ્રેસિડેન્ટ કરે છે. એક રિકમેન્ડેશન કમિટી હોય છે, તો એ મહત્ત્વની હોય છે. એક તો પ્રાઇમ મિનિસ્ટર હોય છે, લીડર ઓફ ઓપોઝિશન હોય છે, અને એક યુનિયન મિનિસ્ટર જે પ્રાઇમ મિનિસ્ટર જેને અપોઇન્ટ કરે. તો સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન. ચીફ ઇન્ફોર્મેશન કમિશન્સ જે હોય છે દે આર નોટ એલિજિબલ ફોર રીઅપોઇન્ટમેન્ટ. રીઅપોઇન્ટમેન્ટ થતી નથી, એમાં અપોઇન્ટમેન્ટની રીઅપોઇન્ટમેન્ટ આવશે. બરાબર છે. આ કેમ વાંચવાનું? તો તમે ક્વેશ્ચન જુઓ 127 નંબરનો, જીપીએસસી 2021-22ની જે લેવાય એમાં પૂછ્યો હતો કે ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ અને 2 વરિષ્ઠ ન્યાયાધીશોની બનેલી સમિતિની તપાસ બાદ લોકપાલને સભ્યોને કોણ દૂર કરી શકે છે? બરાબર છે, કોણ દૂર કરી શકે છે? તો ભારતના રાષ્ટ્રપતિ. બરાબર છે. તો એ રીતે કેમ પહેલાંને સંસદ કે પાસ કરી શકે આ ચીફ ઇન્ફોર્મેશન કમિશનને જ્યારે દૂર કરવો હોય ત્યારે, પણ ફાઇનલ ડિસિઝન છેલ્લે કોણ સહી કરે? રાષ્ટ્રપતિ. તો આ રીતનું આપણે તૈયારી કરવી પડે. તો જે રીતે લોકપાલ પૂછ્યું છે કદાચ ચીફ ઇન્ફોર્મેશન કમિશન વિશે પૂછાઈ શકે. જ્યુડિશિયલ એકાઉન્ટેબિલિટી અને પીઆઈએલ ન્યૂઝમાં છે, કેમ કે ઓડિશા હાઈકોર્ટે હમણાં પોતાનો એક વાર્ષિક રિપોર્ટ બહાર પાડ્યો. પ્રથમ વખત એવું થયું કે કોઈ કોર્ટે જે છે પોતાનો વાર્ષિક રિપોર્ટ બહાર પાડ્યો હોય હાઈકોર્ટે. બરાબર છે. તો એ એનું ઉદાહરણ છે, એ પૂછાઈ શકે છે. બીજું, પીઆઈએલની જો વાત કરીએ તો આપણે કોના જોડેથી પીઆઈએલનો કોન્સેપ્ટ લીધો છે? અમેરિકા જોડેથી. આર્ટિકલ કયા પર બેઝ છે ભારતના? 39A. પીઆઈએલ કેન બી ડન ફોર પબ્લિક એન્ડ પ્રાઇવેટ મેટર્સ. બરાબર. તો આવું સ્ટેટમેન્ટ આવે તો કદાચ આપણને એવું થાય કે ના, એવું હોઈ શકે નહીં, ખાલી પબ્લિક માટે જ હશે આ તો, પણ એવું નથી. પબ્લિક પ્લસ પ્રાઇવેટ બંને માટે છે, અને ફક્ત એનજીઓ જ એને ફાઇલ કરી શકે છે. બરાબર. આવું સ્ટેટમેન્ટ આવે તો કન્ફ્યુઝન થઈ શકે ને. ફટાફટ લખવાનું હોય, 200 ક્વેશ્ચન એટેન્ડ કરવાના હોય 2-3 કલાકની અંદર, તો આવી રીતે રીડિંગ કરવાનું, તો તમને યાદ રહેશે કે ના, એનજીઓ નહીં, એની સિટીઝન આવશે. બરાબર છે. બીજું, રાજ્યસભાના ઇલેક્શન હમણાં ન્યૂઝમાં હતા, તો રાજ્યસભા વિશે જોઈ લઈએ કે મેક્સિમમ સ્ટ્રેન્થ કેટલી છે? 250, પણ હાલ કેટલી છે? આપણે સ્ટ્રેન્થ જોવા જઈએ તો 245 પૂરી કરેલી છે. બરાબર. 1/3 મેમ્બર જે છે એના દર 2 વર્ષે રિટાયર થાય છે. નોટા હોય છે કે નહીં રાજ્યસભામાં? નોટા હોતું નથી. બરાબર, યાદ રાખજો. આ જો સ્ટેટમેન્ટ આવશે તો ઘણા બધાને કન્ફ્યુઝન થઈ શકે. 4th શિડ્યુલ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં જે છે એ રાજ્યસભાની સીટો વિશે લખેલું છે. જીપીએસસી આ વખતે મેન્સમાં પણ આ ક્વેશ્ચન પૂછેલો છે. તો પ્રીવિયસ યર જોઈ લઈએ કે કેમ આ રીતના ક્વેશ્ચન આપણે જોવાના, કેમ કન્ટેન્ટ આવું તૈયાર કરવાનું. કારણ કે પ્રીવિયસ યરમાં પૂછાયેલું છે કે રાજ્યસભા વિશે બેઠો ક્વેશ્ચન આવ્યો હતો કે બંધારણના નિયુક્ત થયેલા સભ્યોમાં સાહિત્ય, વિજ્ઞાન, કલાનો જે છે એ અનુભવ હોવો જરૂરી છે. જે લોકો નોમિનેટેડ થાય છે એની વાત હતી. અને વિધાન 2 હતું કે બંધારણમાં નિયુક્ત થયેલા સભ્યો માટે ખાસ ક્ષેત્રનો અનુભવ વિશે કોઈ ઉલ્લેખ નથી. તો બરાબર વાત છે, કોઈ ઉલ્લેખ લખેલો નથી. તો બંને સાચા છે, પરંતુ વિધાન 2 વિધાન 1ની સમજૂતી પ્રોપર રીતે હજુ આપતું નથી. પછી નેશનલ ઈ વિધાન એપ્લિકેશન, જેને શોર્ટમાં નીવા કહેવામાં આવે છે. તો નીવા પૂછાઈ શકે ખાલી એટલું જ કે નીવા શેના રિલેટેડ છે? એજ્યુકેશન રિલેટેડ છે, વ્હીકલ રિલેટેડ છે, નેશનલ એસેટ રિલેટેડ છે. બરાબર. તો આવશે લેજિસ્લેટિવ બોડીઝનું જે છે એ ડેટા ઓનલાઈન અવેલેબલ હોય વિધાનસભાઓ અને સંસદનો, એના માટે છે. નોડલ એજન્સી કોણ હશે? એની પીએમઓ. સાચું કે ખોટું? ના હોય પીએમઓ. બરાબર છે. મિનિસ્ટ્રી ઓફ પાર્લામેન્ટરી અફેર્સ હશે. પીએમઓ કોઈ એજન્સી એવી નથી કે જે આ રીતનું કામ કરે. એવું યાદ રાખવાનું, લોજિક થોડું લગાડવાનું. એન્ટી ડિફેક્શન લો, મહારાષ્ટ્રનો જે ઇસ્યુ થયો તેને લીધે ન્યૂઝમાં છે. તો એન્ટી ડિફેક્શન લો વિશે પૂછાઈ શકે છે. 10th શિડ્યુલમાં એના વિશે લખેલું છે. 52nd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ 1985માં લાવવામાં આવ્યું હતું. શેમાં વિશે લાગી શકે કે ભાઈ એક તો પાર્ટી છોડી દે કોઈ વ્યક્તિ જેને ટિકિટ પરથી ઇલેક્શન જીત્યો હોય, અથવા તો વોટિંગ અગેન્સ્ટ ધ પાર્ટી, વ્હીપ જારી કરી હોય અને અગેન્સ્ટ વોટ કરે. ઇન્ડિવિજ્યુઅલ કોઈ અપક્ષ ઉમેદવાર હોય, જો જીત્યા પછી કોઈ પક્ષ જોઈન કરી લે તોય નહીં ચાલે. બરાબર. તો ચાલશે ક્યારે? તો જ્યારે 1/3 મેમ્બર મર્જ કરશે તો ચાલશે નહીં. 2/3 મેમ્બર, યાદ રાખજો. આવું હું બંને વસ્તુ જોડે એટલા માટે લખું છું, ખોટું બી ને સાચું બી, કે તમને આ વસ્તુ આ રીતે વાંચો તો ફટાફટ જલ્દી યાદ રહેશે. ખાલી તમે 2/3 વાંચીને જવા દેશો
કદાચ બની શકે એક્ઝામ વખતે ફટાફટ વાંચવામાં કન્ફ્યુઝન થઈ શકે કે વનથળ હતું કે ટુથળ હતું, પણ જો આ રીતે તૈયારી કરી હશે કે વનથળ આવે ના ટુથળ જ આવે તો તમારે યાદ રાખ્યા વગર તમારા બ્રેનમાં એ વસ્તુ ફિટ થઈ જશે અને બ્રેન જાતે કહેશે કે ટુથળ આવશે. WTOની કોન્ફરન્સ ન્યૂઝમાં હતી તો ઇટ ઇઝ ઓનલી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન વી ડીલ વિથ ધ ટ્રેડ જોડે ડીલ કરતી એકમાત્ર સંસ્થા છે WTO, તો વિધાન સાચું. ઓલ યુનાઇટેડ નેશન મેમ્બર એના સભ્યો છે, સાચું કે ખોટું? WTO તમે ઘણી વખત વાંચ્યું હશે. બોલો આ બંને સ્ટેટમેન્ટ વિડીયો પોઝ કરો અને વિચારીને કોઈ WTO વિશે ક્વેશ્ચન પૂછો GPSC કે UPSC ને એમાં સ્ટેટમેન્ટ આપે કે ઓલ યુનાઇટેડ નેશન્સ મેમ્બર જે છે એના કન્ટ્રી જે છે એના મેમ્બર છે. બીજું સ્ટેટમેન્ટ છે કે કોઈ પણ મેમ્બર વીટોનો ઉપયોગ કરી શકે છે. બોલો આ બંને વિધાન સાચા છે કે ખોટા? વિડીયો પોઝ કરીને વિચારીને જોજો. બરાબર, જોઈ લીધું તમે? તો 164 મેમ્બર જ છે એટલે બધા યુનાઇટેડ નેશન્સના મેમ્બર એમાં નથી અને એની મેમ્બર કેન યુઝ વીટો એક સ્ટેટમેન્ટ સાચું છે. બિલ્ડ બેક બેટર વર્લ્ડ ન્યૂઝમાં હતું તો એ પણ પૂછાઈ શકે કોનું છે? G7નું છે કે G20નું છે? G7નું છે. ઇટ કેન બી અલ્ટરનેટિવ ઓફ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ. નાટો ન્યૂઝમાં હતું કે એક તો 1949માં છે અને કલેક્ટિવ સિક્યોરિટી પર કામ કરે છે કે ભાઈ નાટોના સભ્યો પર કોઈ પણ બી હુમલો થાય તો બધા પર આપણે હુમલો માનવાનો. USA ડોમિનેટિંગ છે. હવે પ્રશ્ન એ થાય કે સર નાટોનું આપણે શું જરૂર, ઇન્ડિયા તો એનો પાર્ટ છે નહીં, તો ના પૂછાઈ શકે. તમે આ ક્વેશ્ચન જુઓ, તાજેતરમાં કેનેડામાં યોજાયેલી ઇલેક્શન વિશે કે નીચલું ગૃહના સભ્યોની સંખ્યા 38 છે. વિચારો તમે કે કોનું પૂછ્યું હતું? સંખ્યા પૂછી હતી. કંઈક લોજિકલ ક્વેશ્ચન હોય તો બરાબર, પણ હવે પૂછ્યું હતું તો પૂછ્યું હતું. બરાબર છે, 1 માર્ક આપણે જઈ શકે છે એની પાછળ. તો કેનેડાનું 338 છે કે નહીં? જસ્ટિસ ટ્રુડોના નેતૃત્વવાળી પાર્ટી મોટા પક્ષ તરીકે ચૂંટાઈ આવી. મતલબ પ્રશ્ન તમે જુઓ કઈ રીતના હતા કે જે ખરેખર કોઈ ના વાંચ્યા હોય. એટલે આપણે નાટોને બધું બી થોડું જોતા રહેવાનું. હવે 2 પ્રશ્નો આવી જાય અને જો 2 પ્રશ્નોમાં કોઈ 2 માર્કથી રહી જાય તો એને અફસોસ થઈ શકે. બ્રિક્સ વિશે ન્યૂઝમાં છે તો બીજિંગ ડિક્લેરેશન આ વખતે એડોપ્ટ કરવામાં આવ્યું છે તો પૂછી શકે બીજિંગ ડિક્લેરેશન કોના દ્વારા એડોપ્ટ કરવામાં આવ્યું? શાંઘાઈ કોર્પોરેશન દ્વારા, SCO દ્વારા કે બ્રિક્સ દ્વારા? બરાબર છે, સાર્ક તો ખબર પડી જાય, ચલો કે સાર્ક નહીં હોય પણ બ્રિક્સ અને SCOમાં કન્ફ્યુઝન થઈ શકે તો બ્રિક્સ દ્વારા. બ્રિક્સને બીજું કહ્યું છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક. UPSC એ 2018માં એનો ક્વેશ્ચન પૂછેલો છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક વિશેનો. શેના માટે છે? તો ઇકોનોમિક, ટ્રેડ એન્ડ સિક્યુરિટી. બરાબર છે, આ કોઈ મિલિટરી એલાયન્સ નથી. તો એવું પૂછી શકે કે બ્રિક્સ મિલિટરી એલાયન્સ છે? તો ના. ઇન્ડસ વોટર ટ્રીટી ન્યૂઝમાં હતું તો ઇન્ડસ વોટર ટ્રીટી કોના વચ્ચે છે? ઇન્ડિયા પાકિસ્તાન. મધ્યસ્થી કોણે કરેલી છે? વર્લ્ડ બેંકે. બરાબર, થોડું કન્ફ્યુઝિંગ એટલા માટે લાગે કે વર્લ્ડ બેંક પાણીને લગતું કોઈ મધ્યસ્થી ના કરે તો ઘણા સ્ટુડન્ટને કદાચ કન્ફ્યુઝન થઈ શકે. જો ઓપ્શનમાં હોય કે ભાઈ યુનાઇટેડ નેશન્સ અથવા સિક્યુરિટી કાઉન્સિલ, બરાબર, તો એવું થઈ શકે કે ભાઈ હા એ કોઈ કશે વર્લ્ડ બેંક નહીં હોય. બીજું કે ભારતના ભાગે કઈ નદીઓ છે? સતલુજ, રાવી અને બિયાસ. એને શોર્ટમાં યાદ રાખવાનું છે સરાબ, સતલુજ, રાવી અને બિયાસ. અને પાકિસ્તાનના ભાગે કઈ ગઈ છે? ઇન્ડસ, ઝેલમ અને ચિનાબ. ચિનાબ. GDP અને GVA વિશે જે છે સતત ન્યૂઝમાં આવે છે, થોડો કોન્સેપ્ટ ક્લિયર કરી દઉં કે GDP ઇઝ ધ માર્કેટ વેલ્યુ ઓફ ઓલ ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ્ડ વિધિન અ બાઉન્ડ્રી. બરાબર છે, સામાન્ય રીતે દેશની બાઉન્ડ્રીની વાત હોય અને ઇન અ ગિવન પીરિયડ, સામાન્ય રીતે 1 વર્ષ હોય. બરાબર છે, તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ થયું કે જેટલું બી ગુડ્સ અને સર્વિસીસનું ફાઇનલ પ્રોડક્શન, તો ફાઇનલ શબ્દ યાદ રાખજો, એનું જે છે મોનિટરી વેલ્યુ હોય 1 વર્ષની અંદર એક દેશની, એને GDP કહેવાય. GVA જે છે એ ટોટલ વેલ્યુ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ્ડ ઇન અ કન્ટ્રી આફ્ટર ડિડક્ટિંગ ધ કોઝ ઓફ ઇનપુટ એન્ડ રો મટીરિયલ. કે જે ઇનપુટ એન્ડ રો મટીરિયલ લાગ્યું છે એનો કોસ્ટ બાદ કરીને તમે વેલ્યુ એડિશન કેટલી થઈ. બરાબર છે, તો એ GVA છે. તો GDP જે છે એ ઓલ ઓવર ઇકોનોમીની તમને જે છે એ સ્ટ્રેન્થ અને દેશની અર્થવ્યવસ્થાની કન્ડિશન કહેશે. GVA જે છે સેક્ટર વાઇઝ કહેશે કે ભાઈ ઇલેક્ટ્રોનિક સેક્ટર કેવું કામ કરી રહ્યું છે, ઓટોમોબાઇલ્સનું સેક્ટર કેવું કામ કરી રહ્યું છે, ખેતીનું સેક્ટર કેવું કામ કરી રહ્યું છે, તો બેન્કિંગ સેક્ટર કેવું કામ કરી રહ્યું છે. તો સેક્ટર વાઇઝ જો જોવું હોય તો GVA જોવું પડે, આખા દેશનું જોવું હોય તો GDP જોવું પડે. GVA પણ કોણ બહાર પાડે છે? NSO, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. નિપુણ પ્રોજેક્ટ ન્યૂઝમાં હતો તો સૌથી પહેલાં તો જોઈ લો કોનો છે કે હાઉસિંગ એન્ડ અર્બન અફેર. હવે નિપુણ સાંભળીને એવું લાગે કે ભણવાને લગતું હશે તો કદાચ જો એજ્યુકેશન મિનિસ્ટ્રી હોય ઓપ્શનમાં તો આપણે એને ટિક કરી દઈએ, પણ હાઉસિંગ છે કારણ કે એનું ફૂલ ફોર્મ છે, એમાં આપણે આટલું યાદ રાખવાનું અપસ્કિલિંગ ઓફ નિર્માણ વર્કર. અપસ્કિલિંગ ઓફ નિર્માણ વર્કર. બરાબર. ટાર્ગેટ શું છે? તો 1 લાખ કન્સ્ટ્રક્શન વર્કર્સને જે છે ટ્રેનિંગ આપવાની છે. એમાં 10 લાખ કરી શકે છે, 1 કરોડ કરી શકે છે. બરાબર છે, યાદ રાખજો ફક્ત 1 લાખનું છે. અને એને કોની સાથે મર્જ કરવામાં આવશે? દીનદયાળ અંત્યોદય યોજના, નેશનલ અર્બન લાઇવલીહુડ
મિશન. તો આ પણ સ્ટેટમેન્ટ આવી શકે છે. તો યાદ રાખજો, નિપુણ વિશે આમાંથી કોઈ પણ ક્વેશ્ચન આવશે તો આટલામાંથી જ આવશે. નીતિ આયોગનો ગીગ વર્કર્સ વિશેનો એક રિપોર્ટ આવ્યો છે. તો ગીગ વર્કર્સ કેવા હોય? તો પ્લેટફોર્મ હોય, નોન પ્લેટફોર્મ વર્કર્સ હોય. તો પ્લેટફોર્મ વર્કર કયા હોય? તો જે લોકો સ્વિગી, ઝોમેટો, ઓલા સાથે કામ કરતા હોય. નોન પ્લેટફોર્મ વર્કર હોય કન્સ્ટ્રક્શન. ગીગ વર્કર એટલે કેવા કે પોતાના મરજીથી પોતાના ટાઈમ મુજબ કામ કરે, અને જે ટ્રેડિશનલી એમ્પ્લોય અને એમ્પ્લોય વચ્ચેના જે રિલેશન હોય કે ભાઈ આ રીતનું કોન્ટ્રાક્ટ કરેલો હોય કે આટલા ફિક્સ પગાર મળશે, આટલી રજાઓ મળશે, એવું કંઈ ના હોય. જેટલું કામ કરો એટલો પગાર, જ્યારે તમારે કામ ના કરો ત્યાં તમે જઈ શકો. તો એ રીતનું ગીગ વર્કર્સ કહેવાય. પેમેન્ટ વિઝન 2025 કોનું છે? તો આરબીઆઈનું. પૂછી શકે છે કે ફાઇનાન્સ મિનિસ્ટ્રીનું છે? તો ફાઇનાન્સ મિનિસ્ટ્રીનું નથી. અને એ બધા પેમેન્ટને આની અંદર ઇન્ક્લુડ કરશે, ખાલી સ્ટોક એક્સચેન્જ સિવાય. તો આ બે ક્વેશ્ચન આવી શકે છે. પેમેન્ટ વિઝન 2025 ન્યૂઝમાં હતું. સ્ટેટમેન્ટ એક કે વિત્ત મંત્રાલયની પહેલ છે, અને બીજું કે એમાં સ્ટોક એક્સચેન્જને પણ ગણી લેવામાં આવ્યું છે. તો બંને ખોટા થઈ જશે. આરબીઆઈ આવશે અને સ્ટોક એક્સચેન્જને નથી ગણવાનો. દેશ બિલ ન્યૂઝમાં હતું. તો એનું ફૂલ ફોર્મ છે ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રાઇઝ એન્ડ સર્વિસ હબ બિલ 2022. શેના માટે કોને રિપ્લેસ કરશે? તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન 2005ને રિપ્લેસ કરશે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જે છે એ લોકોમાં એમાં જે કંપનીઓ કામ કરતી હોય એને 5 વર્ષ માટે 100% ઇન્કમ ટેક્સની છૂટ આપવામાં આવે છે. તો આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું. દેશ જે છે એ WTO અકોર્ડિંગ કામ કરશે, કારણ કે WTO કીધું કે જે સેસ જે છે તમારા ઇન્ડિયાને ખાસ એવું કીધું કે એ WTOના નિયમનું વાયોલેશન કરે છે, એટલે થોડું ચેન્જ કર્યું છે. એમાં જે એક કન્ડિશન હતી કે નેટ એક્સચેન્જ પોઝિટિવ હોવો જોઈએ, કે તમે ઇમ્પોર્ટ કરતાં એક્સપોર્ટ વધારે કરતા હોવા જોઈએ તો તમને સેઝમાં સ્થાન મળે, એ હવે કાઢી નાખ્યું. બીજું કે પહેલાં એમાં એક્સપોર્ટ પર ધ્યાન આપવામાં આવતું હતું, એટલે ઇન્ટરનેશનલ ટ્રેડ પર હતું. હવે જે છે ઇન્ટરનલ ટ્રેડ એટલે કે ડોમેસ્ટિકને પણ એમાં મહત્ત્વ આપવામાં આવ્યું છે. તો આ બે ચેન્જ કર્યા છે. હવે જોઈએ કેમ આ વાંચવાનું આવું. તો સેઝ વિશે ઓલરેડી ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. કે હવે તમે જુઓ, એક જ છે કે 2004માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો, બરાબર છે. હવે આપણે જોયું કે શેમાં છે? 2005માં છે. ઓકે, તો તમે ખાલી આટલું જોઈ લો કે ભાઈ પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે, એટલે આ નહીં આવે, આ નહીં આવે, નીકળી ગયું. એટલે ખાલી તમારા બેમાંથી જે છે એ કમસે કમ યાદ રાખવાનું રહે, બરાબર છે. તો આટલો ફાયદો થાય. ટ્વિન ડેફિસિટ પ્રોબ્લેમ. તો કરંટ એકાઉન્ટ ડેફિસિટ હોય અને ફિસ્કલ ડેફિસિટ બી હોય. કે કરંટ એકાઉન્ટ અને કેપિટલ એકાઉન્ટની આપણે બજેટ ડિસ્કસ કરીશું. હવે નેક્સ્ટ ઇકોનોમી લેવાનો વિચાર છે. તો કોમેન્ટમાં તમે કરજો કયો સબ્જેક્ટ સ્ટાર્ટ કરવો છે, ઇકોનોમિક કરવો છે કે હિસ્ટ્રી કરવો છે, બરાબર. તો કે બંધારણ કરવું છે. તો એ કરંટ એકાઉન્ટ ડેફિસિટ હોય અને ફિસ્કલ ડેફિસિટ બી હોય, બંને ભેગું થાય તેને ટ્વિન ડેફિસિટ પ્રોબ્લેમ કહેવામાં આવે છે. એનાથી શું ઇસ્યુ થશે? તો સબસિડીનું બર્ડન વધશે અને કોમોડિટીના પ્રાઇસ વધશે. જો ઇફેક્ટ શું આવશે ને હંમેશા પૂછે છે, જીપીએસસી હોય કે યુપીએસસી હોય, કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછે છે કે તમને ખબર છે કે નહીં. ઘણી વખત એવું પૂછે છે કે મોંઘવારી વધવાથી એક્સપોર્ટ વધશે કે ઘટશે, ઇમ્પોર્ટ વધશે કે ઘટશે, બરાબર છે. તો એ બી એક છે, યાદ રાખવાનો. તો આવો ક્વેશ્ચન ઓલરેડી પૂછાયેલો છે. નિયો બેંક ન્યૂઝમાં છે. શું છે નિયો બેંક? તો એક ફિનટેક ફર્મ્સ છે, પંપ નહીં, ફિનટેક ફર્મ્સ છે વિચ ઓનલી વર્ક્સ ઓન અ ડિજિટલ પ્લેટફોર્મ, બરાબર છે. તો આપણે જે આ બધી એડવર્ટાઇઝ આવતી હોય છે, ઇટ ડઝન્ટ હેવ બેંક લાઇસન્સ ઓફ ધેર ઓન, એમનું પોતાનું બેંક લાઇસન્સ હોતું નથી. તો એ કેવી રીતે કામ કરે છે? બીજી બેંકો સાથે. તો નિયો બેંક ન્યૂઝમાં છે. ગવર્મેન્ટે એના પર એક નિયમ બનાવ્યો છે, એટલે તો પૂછી શકે સ્ટેટમેન્ટ કે એમનું પોતાનું લાઇસન્સ હોય છે? ના. એમના એટીએમ હોય છે? ના. તો એ કોના આધારે કામ કરે છે? અધર બેંકને લઈને. હવે જો કેમ વાંચવાનું, ફરી તમને આ હું પ્રૂફ એટલે કરતો છું કે આ રીતે તૈયારી કરજો. ક્વેશ્ચન આવી ગયો છે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વિશે, કે એક આરબીઆઈની પહેલ છે ઇન્ડિયન એસોસિએશન બેંક સાથેની 2008માં જે છે બિન લાભકારી કંપની તરીકે સામેલ કરવામાં આવી. યુપીઆઈને નિર્મિત છે અને ભારતની રિટેલ ચૂકવણી માટેનું એક સિસ્ટમનું એક છત્ર સંસ્થા એટલે એક અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન છે. તો જો પહેલું તો ખબર પડી જાય કે આરબીઆઈ અને બેંક્સ ભેગા મળીને જ કરી શકે પેમેન્ટ, અને એક બરાબર છે એક અમ્બ્રેલા છે જ. એનપીસીઆઈ એ સિવાય નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સિવાય બીજું કોઈ અત્યારે છે નહીં. તો 1 અને 4 હોય એવા જ આપણે લખવાના. તો આમાં 1 છે પણ 4 નથી, આમાં 4 છે પણ 1 નથી. તો આ બેમાંથી એક આવશે. એટલા માટે કે આ ક્વેશ્ચન ડિફિકલ્ટ હતો, કદાચ આ ના ખબર હોય આપણને, બરાબર. તો કમસે કમ આવું તમે થોડું કરેલું હશે તો તમે 4માંથી 2 પર તો આવી જશો, તો સાચું થવાની સંભાવના વધી જશે. અને પ્રિલિમ્સમાં એવું જ હોય. અગ્નિપથ સ્કીમ ન્યૂઝમાં છે. તો જે એક્ઝામ બોર્ડ માટે છે ઇમ્પોર્ટન્ટ જોઈ લઈએ. એક તો 17.5 થી 23 વર્ષને એલિજિબલ ગણ્યું છે. 25% જે છે આગળ જશે. એરફોર્સ અને નેવીને જે છે એ ઇન્ક્લુડ કરવામાં નથી આવ્યું. સાચું કે ખોટું? પોઝ કરીને વિચારો. ખોટું. સાચું, બધાને ઇન્ક્લુડ કર્યા છે. ઇન્ડિયા ઇઝ ધ ફર્સ્ટ કન્ટ્રી ટુ ઇમ્પ્લિમેન્ટ સચ સ્કીમ્સ. પોઝ કરીને વિચારો. સાચું કે ખોટું? ખોટું. ઇઝરાયલે, રશિયાએ બધાએ કરેલું છે. શોર્ટ બટ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ ચેક સૃજન પોર્ટલ
કોની સાથે જોડાયેલું છે? એજ્યુકેશન સાથે નહીં, ડિફેન્સ સાથે, બરાબર છે. અગ્નિ 4 મિસાઇલ કોની છે? DRDOએ બનાવી છે ને 4000 કિલોમીટરની રેન્જ છે, બરાબર છે. કેમ વાંચવાનું? ફરી જુઓ, અગ્નિ પર ઓલરેડી ક્વેશ્ચન પૂછી લીધો છે 5 પર, તો 4 ન્યૂઝમાં છે કારણ કે વખતે 5 ન્યૂઝમાં હતું. તો 5000ની રેન્જ છે, 4 તબક્કામાં છે, સફળ પરીક્ષણ કર્યા બાદ પ્રથમ ઉપયોગ ન કરો, નો ફર્સ્ટ યુઝની પોલિસી. અને વિચારો કે અગ્નિ 5માં એવું કોઈ નો ફર્સ્ટ યુઝની પોલિસી નથી, આપણે ખાલી પરમાણુ માટેની જ છે. તો 3 કાઢ નાખો તો 3 નીકળી જશે, 3 નીકળી જશે, 3 નીકળી જશે. ઉપરના 2 તમને કદાચ ના ખબર હોય તો એ તમારો ક્વેશ્ચન સાચો પડે. થોડું લોજિક લગાડવાનું, વાંચવાનું જે રીતે. 50 યર્સ ઓફ સ્ટોકહોમ કોન્ફરન્સને 50 વર્ષ પૂરા થયા છે, તો એ ન્યૂઝમાં છે. તો 75માં જે છે એ બનાવવામાં આવ્યું હતું નેશનલ કોન્ફરન્સ ઓન હ્યુમન એન્વાયરમેન્ટ, એને જ જે છે એ સ્ટોકહોમ કન્વેન્શન કહેવામાં આવે છે, યાદ રાખજો. બીજું કે આ વખતની થીમ કઈ હતી? ધીસ યર થીમ ઇઝ પ્રોસ્પરિટી ફોર ઓલ, અવર રિસ્પોન્સિબિલિટી, અવર ઓપોર્ચ્યુનિટી. અને જે UNEP છે, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટનો પ્રોગ્રામ છે, UNFCCC છે, UNCCD છે, ડેઝર્ટિફિકેશન માટેનું છે, ક્લાઇમેટ ચેન્જ માટેનું છે. તો એ જે છે એ બધા સ્ટોકહોમ કોન્ફરન્સ પરથી જ આવ્યા છે, બરાબર. તો મિત્રો, હા, અમારી ટીમ ખૂબ મહેનત કરી રહી છે. સિલેક્ટેડ કેન્ડિડેટ્સ બધા સમજાવે છે કેવી રીતે વાંચવાનું. આપણે પ્રીવિયસ યર્સને પણ જોડે લઈને ચાલીએ છીએ. જેથી જે છે તમે ગમે તે કરંટ અફેર વાંચીને ખોટો ટાઈમ ના બગાડશો. એક્ઝેક્ટ એટલું વાંચો જે તમને એક્ઝામમાં કામ લાગે છે. તો કાઇન્ડલી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રોને મોકલજો. સુધારો કરવા જેવું હોય તો કોમેન્ટ લખજો. પાર્ટ 3 આપણે 1-2 દિવસમાં મૂકી દઈશું, બરાબર છે. અમે એ રીતે તૈયારી કરાવીએ છીએ કે જે રીતે તમને એક્ઝામમાં ખરેખર કામ લાગે. અવર ટીમ હેઝ વેરી ક્વોલિફાઈડ એન્ડ કેન્ડિડેટ્સ કન્ટેન્ટ, બરાબર. જે ક્વોલિફાઈડ થયેલા છે એ લોકો દ્વારા કન્ટેન્ટ રેડી કરવામાં આવ્યું છે. તો ફરી મળીશું, ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ.